એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈ વાર શાસ્ત્રમાં જ્ઞેય તરીકે કહેવામાં, કોઈ વાર ઓલી પર્યાય છે માટે હેય છે એમ પણ વર્ણન આવે, કોઈ વાર પ્રગટ કરવાની અપેક્ષા ઉપાદેય કહેવામાં. એક પર્યાય સંબંધી ઘણા પ્રકારો આવે છે શાસ્ત્રમાં. તો એમાં ભેદ વિજ્ઞાનની જ્યોતિ પ્રગટ કરવા માટે કઈ વાત મુખ્ય કરવી? હેય છે એમ મુખ્ય કરવું, જ્ઞેય છે એમ મુખ્ય કરવું, ઉપાદેય છે એમ મુખ્ય કરવું? એ દ્રષ્ટિની અપેક્ષા એને હે કહેવામાં આવે છે. કારણ કે જે ચૈતન સ્વભાવ અનાદિ અનંત, જે અખંડ જ્ઞાન પોતે પરિપૂર્ણ સ્વભાવ ભરેલો, એના દર્શન ગુણ ચારિત્રાદિ અનંત ગુણો, જે દર્શન અનંત ગુણો, જે સ્વભાવ સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ ચારિત્ર, સહજ આનંદ સ્વભાવથી ભરેલા છે, પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ છે ને અખંડ ઉપર દ્રષ્ટિ કરવામાં એ જે અધૂરી પર્યાયો છે, એ અધૂરી પર્યાય આત્માનું મૂળ સ્વરૂપ નથી. માટે એને હે એ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ પરિપૂર્ણ સ્વભાવની અપેક્ષા, એ દ્રષ્ટિની અપેક્ષા એને હે કહેવામાં આવે, એને જાણવા યોગ કહેવામાં આવે છે. પણ જે અધૂરી પર્યાય સાધનાની પર્યાયો જે છે એ વચ્ચે આવ્યા વગર રહેતી નથી. માટે જ્ઞાનમાં જાણવા યોગ છે અને એને પાછી આદરવા યોગ છે. કારણ કે હજી અધૂરી પર્યાયો દર્શન અને જ્ઞાન બે પ્રગટ થાય તો ચારિત્ર કંઈ બધું પરિપૂર્ણ સાથે થતું નથી. એટલે એને સાધના કરવાની રહે છે, સ્વરૂપમાં લીનતા કરવાની રહે છે. માટે એ પર્યાય એને આદરણી પણ એને હોય છે. જ્ઞાનમાં એ આદરણી કહેવાય છે. દ્રષ્ટિની અપેક્ષા એને હે કહેવામાં આવે છે. જેમ છે એમ નિશ્ચય વ્યવહારની સંધિ જો સમજે તો એની સાધના આગળ જાય છે. દ્રષ્ટિમાં એને નાયક એક મુખ્ય રાખીને પરિપૂર્ણ જ્ઞાન, એમાં અધૂરી પૂરી પર્યાયને એને ગૌણ કરવામાં આવે છે કે એ અધૂરી પૂરી પર્યાય જેટલો હું નથી, હું તો અખંડ જ્ઞાયક. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તો એ પણ એ પર્યાય છે, હું તો એક દ્રવ્ય છું. પણ સાધનામાં વચ્ચે સમ્યક દર્શનથી માંડીને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય એ બધી સાધનામાં આવે છે. માટે એ અપેક્ષા એને ઉપાદેય, કેવળ જ્ઞાનની પર્યાય પણ એ સાધના કરતા એને પ્રગટ થાય છે. માટે એની અપેક્ષા એ ઉપાદેય છે, પણ દ્રષ્ટિની અપેક્ષા એને હે કહેવામાં આવે છે. પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાદેય છે. એને પુરુષાર્થ કરવાનો રહે છે. દ્રષ્ટિને જ્ઞાન પ્રગટ લીનતા જે ઓછી છે, સ્વાનુભૂતિની દશા પ્રગટી, પણ એ સ્વાનુભૂતિ ક્ષણે ક્ષણે એની વૃદ્ધિ થાય ને સ્વાનુભૂતિ રૂપ જ પોતે થઈ જાય. જેવો આત્મા છે તે પ્રમાણે શાશ્વત એમને સ્વાનુભૂત રૂપ જ થઈ જાય, એવી દશા પ્રગટ થઈ નથી. માટે એની અપેક્ષા એ આદરણીય છે. ક્ષણે મુન્યો છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલતા અંતર્મુહૂર્તમાં અંતરમાં જાય અને બહાર આવે છે. તો પણ એને હજી અધૂરી પર્યાય છે, વારંવાર એની સાધનાની પર્યાય ચાલ્યા જ કરે છે. છઠ્ઠી પ્રમત કે હું અપ્રમત કે પ્રમત નથી એવી દ્રષ્ટિ હોવા છતાં એ સાધનાની પર્યાયમાં ઝૂલતા હોય છે. એમ કરતાં કરતાં શ્રેણી માંડે છે. હું જ્ઞાયકથી જ્ઞાયક છું તો પણ સાધનાની પર્યાયો વચ્ચે હોય છે. અંતર્મૂર્તે અપ્રમત દશામાં વળી પ્રમત દશામાં આવતા હતા શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. સાધનામાં એ આવ્યા વગર રહેતું નથી. વિભાવ તરફ જતી જે પરિણતિની દોરી અને સ્વભાવ તરફ જ્ઞાનને ખેંચતું પોતે સ્વાનુભૂતિ તરફ ભેદ જ્ઞાની ધારાને ઉગ્ર કરે, દ્રષ્ટિનું જોર વધારતો જાય છે અને સ્વાનુભૂતિની દશા પ્રગટ કરતો જાય છે. એ સાધનામાં હોય છે. આ દ્રષ્ટિ બધાને હે માને છે, દ્રષ્ટિ બધાને ગૌણ કરે છે. જ્ઞાન એટલે પુરુષાર્થની દોરી પોતે નાયક તરફ જે પરિણતિ ગઈ છે એ પરિણતિ પોતાને પોતા તરફ ખેંચે છે. જ્ઞાનને ખેંચે. નાયક તરફ જે જ્ઞાન ગયું, નાયક તરફ પરિણમેલું જ્ઞાન પોતે પોતા તરફ પોતાની પરિણતિને ખેંચે છે. જે વિભાવ તરફ જતી પરિણતિને સ્વભાવ તરફ ખેંચતું પોતે સાધનાને વધારતો જાય છે.
ભેદ જ્ઞાની ધારા ઉગ્ર કરતું જાય છે.